નમસ્તે, હું નીરવ સુથાર ડાયનેમિક સોલ્યુશનમાંથી. આપણે આજે કાચરની જે રોબોટ સિરીઝ છે એમાંનું એક મોડલ છે જે પર્ટિક્યુલરલી હોમ યુઝ માટે આપણે કચરો અને પોતું બંને કરી શકે. તો રોબોટ વેક્યુમ ક્લીનર છે. તો એની અંદર તમને આ એક રોબોટ મળશે. હવે આના જો બેઝિક ફીચરની વાત કરીએ તો ઓટો ડોકિંગ સિસ્ટમ છે. એટલે ધારો કે આ ચાર્જિંગ સ્ટેશન છે એનું, તો ઓટોમેટિક એ ચાર્જિંગ સ્ટેશનમાં જતું રહેશે ચાર્જિંગ માટે. ચાર્જિંગ થયા પછી 130 મિનિટ સુધી એ વર્કિંગ આપશે. તમારા ઘરનું ઓવરઓલ મેપિંગ એ કરી શકે છે. કોઈ પણ ઓબ્સ્ટિકલ્સ આવશે તો એને અવોઇડ કરીને ઓટોમેટિક રીરૂટ થઈ જશે. અને એનો જે સક્શન પાવર છે એ 4000 પાસ્કલ છે અને 130 મિનિટ એનો વર્કિંગ ટાઈમ છે. પ્લસ હવે એસેસરીઝની વાત કરીએ તો આ જે ટેન્ક છે એ ડસ્ટ કલેક્શન ટેન્ક છે અને પ્લસ વોટર ટેન્ક પણ આની અંદર આપેલી છે. તો 250 ml વોટર તમે આની અંદર નાખી શકશો, જે તમારું પોતું કરવા માટે યુટિલાઇઝ થશે. હવે એના ફિટમેન્ટની વાત કરીએ તો આની નીચેની સાઈડ તમે જોશો તો અહીંયા વ્હીલ સિસ્ટમ આપેલી છે, અહીંયા મોટા બ્રિસિલ્સ આપેલા છે અને અહીંયા નાના બ્રિસિલ્સ આપેલા છે. આના દ્વારા મોટો કચરો અહીંયા આવીને અહીંયા અંદર જઈને કલેક્ટ થઈ જશે અને નાનો કચરો ડાયરેક્ટ અહીંયાથી સક્શન થઈ જશે. આ રોલર ફરશે અને એની અંદર સક્શન મોટર છે જે કચરાને અંદર સક્શન કરી લેશે, જે આ ટેન્કની અંદર જતું રહેશે. હવે આ ટેન્કને પર્ટિક્યુલરલી તમારે જે ઇન્જેક્ટ કરવાની છે, અહીંયા આગળ તમારે આના લોકેશન પર આને ઇન્જેક્ટ કરી દેવાની છે. અને જ્યારે જે તમારે પોતું કે એવું કરવું હોય તો આ જે એક અટેચમેન્ટ છે એનું એ તમે એની આગળ લગાવી દેશો, આ રીતના આ ફિટ થઈ જશે. તો આ એસેમ્બલી થઈ ગઈ અને આને તમે જેવું આગળ નીચે મૂકી દેશો અને એનાથી પાવર ઓનનું બટન દબાવી દેશો એટલે એનું વર્કિંગ ચાલુ થઈ જશે. એને તમારે મોબાઈલથી બ્લૂટૂથથી કંટ્રોલ કરવું હોય તો બી કરી શકશો. અને આ રીતના આપણે રિમોટ કંટ્રોલ પણ આપેલું છે, તેમાં બધા ફંક્શન આપણે આપેલા છે. તો એ રીતના તમે એને મેન્યુઅલી પણ કંટ્રોલ કરીને કમાન્ડ આપીને પણ યુટિલાઇઝ કરી શકશો. થેન્ક યુ.